રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના દેરડી ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં ઘઉંના પાકમાં અચાનક આગ લાગી જતા ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ વીજપોલમાંથી તણખા જરતા આગ ભભૂકી ઉઠી હતી અને થોડી જ વારમાં 5 વીઘામાં ઉભેલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો। મળતી માહિતી અનુસાર દેરડી ગામના મોડપર રોડ ઉપર આવેલી બટુકભાઈ ગોંડલિયાની વાડીમાં આ આગની ઘટના બની હતી। ખેડૂતના જણાવ્યા મુજબ ખેતર નજીક આવેલા વીજપોલમાંથી તણખા પડતા સુકાઈ રહેલા ઘઉંના પાકે આગ પકડી લીધી હતી। પવનના કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને થોડા જ સમયમાં વિશાળ વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો। આ આગની ઘટનામાં અંદાજે 5 વીઘામાં ઉભેલો ઘઉંનો પાક બળી ગયો હોવાનું સામે આવ્યું છે। ખેડૂત બટુકભાઈ ગોંડલિયાને આ ઘટનામાં અંદાજે 1.5 લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાનું કહેવાય છે। 4 મહિના સુધી કરેલી મહેનત, સિંચાઈ, ખાતર અને પાક ઉછેર માટેનો ખર્ચ એક જ ક્ષણમાં આગમાં ભસ્મીભૂત થઈ જતા ખેડૂત પરિવાર પર આર્થિક આફત આવી પડી છે। ખેડૂતે આક્ષેપ કર્યો છે કે વીજ લાઇન અને વીજપોલની બેદરકારીના કારણે આ આગની ઘટના બની છે। સ્થાનિક સ્તરે પીજીવીસીએલ સામે પણ રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર વીજ વ્યવસ્થાની જાળવણી કરવામાં આવી હોત તો આવી ઘટના ટાળી શકાય તેમ હતી। આ બનાવને લઈને ખેતી આધારિત પરિવારોમાં ચિંતા ફેલાઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। હવે વીજળીમાં જે વાયરિંગમાં શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી છે એટલે 5 વીઘાના ઘઉં સંપૂર્ણપણે બળી ગયા। કેટલા વીઘામાં વાવેતર હતું? 5 વીઘા। 5 વીઘાના અને નુકસાની કેટલી અંદાજે? નુકસાન 1.5 થી 1.5 લાખ જેવું થાય એમ। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર તો જે આપે તે, બીજું શું આપણે બીજે તો। આ જે તમારો પાક હતો તે તૈયાર પાક હતો? તૈયાર આજે જ કટરાવવાનું હતું, બીજી વાડીએ ચાલે છે। હું ત્યાં હતો, મેસેજ મેળા દોડીને આવ્યો તો પોણું ખેતર તો બળી ગયું હતું। કાંઈ બચ્યું છે કે સંપૂર્ણપણે? સંપૂર્ણ એક ડુંડી નથી બચી, આપણે જોઈ શકો આ ખેતર। અમારે વાક્યમાં ખેડૂત બિચારા શું, એને 4 મહિના મહેનત કરી, મારો ખર્ચો બધો ગયો, આખી મહેનત 4 મહિના ખેડૂતે રાત દિવસ પાણી વાર્યું, એમનું બધું ગયું। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।